માં પાલડીથી વસ્ત્રાપુર સુધી કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું। આ રેલીમાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર માત્ર વાતો કરે છે, કાર્યવાહી નથી કરતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું કે ભાજપ સરકારમાં સૌથી વધારે હુમલાઓ સેના પર થયા છે, તો સામે ભાજપે બચાવ કરતા કહ્યું કે મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને 22 દેશોની સરાહના મેળવી છે, જ્યારે કોંગ્રેસે આવી કાર્યવાહીના પુરાવા માંગીને સવાલો ઉભા કર્યા હતા। ત્યારે એવા સંજોગોમાં આ ભારતીય જનતા પાર્ટી એવી છે કે જમ્મુ અને કાશ્મીરમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે પીડીપી સાથે, મુફ્તી મોહમ્મદ સાથે ચાહે ગમે એટલું અરાજકતા ફેલાવતું રાજ્ય બની ગયું હોય છતાં પણ પોતાની સરકારને સત્તા ટકાવવા માટે એ પીડીપી પાર્ટીને ટેકો આપે છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઈચ્છા શક્તિથી લશ્કરના જવાનોએ 29મી સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં ઘૂસીને 37 જેટલા આતંકવાદીઓ અને 5 થી 6 જેટલા આતંકવાદીઓ અડ્ડાઓને નાશ કર્યા અને વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને, લશ્કરના જવાનોની સરાહના થઈ। દેશની જનતામાં દેશભક્તિનો માહોલ બન્યો અને એ વખતે ગુજરાત અને દેશના કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગીને સૈનિકોનું, દેશની જનતાનું હાડોહાડ અપમાન કર્યું હતું।